ત્રીજા મુદ્દાની વાત કરીએ તો સુરતના હીરા ઉદ્યોગમાં ફરી એકવાર આર્થિક મંદીની અસર ઊભી થઈ છે। ખાસ કરીને નાની સાઇઝના નેચરલ રફ હીરાના ભાવમાં છેલ્લા એક સપ્તાહમાં આશરે 10%નો નોંધપાત્ર ઘટાડો થતા લાખો રત્ન કલાકારોની રોજીરોટી પર સીધો ખતરો છે। વિશ્વભરમાં નેચરલ ડાયમંડની માંગમાં ઘટાડો અને લેબગ્રોન ડાયમંડનો વધતો દબદબો આ બંને પરિબળો મળીને ઉદ્યોગને ભારે દબાણમાં મૂકી રહ્યા છે। આ ભાવ ઘટાડાની સીધી અને ગંભીર અસર નાની સાઇઝના હીરા પર કામ કરતા લાખો કારીગરોની કામગીરી અને તેમના રોજગાર પર પડવાની શક્યતા છે। જો ડાયમંડ વર્કર યુનિયને સરકારને લેબગ્રોન અને રિયલ ડાયમંડની માર્કેટ અલગ કરવાની માંગ કરી છે। હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા ઉદ્યોગ અને સરકાર બંને તાત્કાલિક પગલાં લે, નહીં તો સુરતની ડાયમંડ સિટીની ઓળખ જોખમમાં પડી શકે છે। અને જે રફ ડાયમંડ છે તેમના જે ભાવ છે તેમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે। છેલ્લા એક સપ્તાહમાં 10% જેટલો ઘટાડો તે ભાવમાં નોંધાયો છે, જેના કારણે જે રત્ન કલાકારો છે તેમને આર્થિક બોજ પર પડી શકે છે, જ્યારે તેમની રોજીરોટી પર જોખમ પણ સતત વધી રહ્યું છે। અને તૈયાર હીરાના ઓછા ભાવને કારણે રોજગારને લઈને પણ અનેક પ્રશ્નો ઊભા થયા છે। વેપારીઓ હાલમાં નવા રફ હીરાની ખરીદીથી દૂર પણ જોવા મળી રહ્યા છે। અને જે પ્રમાણે હવે રફ હીરાની સતત જે ભાવ છે તેમાં પણ ઘટાડો થઈ રહ્યો છે, તેના કારણે જે નવા જે રફ હીરાનો જે વેપાર છે, જે વેપારીઓ જે વેપાર કરી રહ્યા છે તેમાં તે લોકો પણ હવે તેને ખરીદવાનું ટાળી રહ્યા છે। ત્યારે મજૂરી પર સીધી અસરની ચિંતા ભાવેશ ટાંક દ્વારા હવે વ્યક્ત કરવામાં આવી છે। રત્ન કલાકારોની રોજીરોટી પર જોખમ પડવાની પણ શક્યતા હવે પૂરેપૂરી વ્યક્ત કરવામાં આવી છે। જ્યારે સરકારની લેબગ્રોન અને નેચરલ હીરા માર્કેટ અલગ કરવા માટે પણ હવે યુનિયન દ્વારા માંગ કરવામાં આવી છે। જ્યારે નાની સાઇઝના રફ હીરાના ભાવમાં 10%થી વધુ ઘટાડો છેલ્લા એક અઠવાડિયામાં નોંધાયો છે, જેના કારણે રત્ન કલાકારોની રોજીરોટી પર જોખમ જોવા મળી રહ્યું છે। ત્યારે રફના ભાવ તૂટી જતા કારીગરોની રોજીરોટી જોખમમાં મુકાઈ છે। જ્યારે હીરાના ભાવ તૂટતા રત્ન કલાકારોની રોજીરોટી જોખમમાં છે। જ્યારે ડાયમંડ સિટી કહેવાતું સુરત હવે તેની પણ એક ઓળખ જોવા મળે છે, અને તે પણ હવે જોખમમાં હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। અમેરિકા યુરોપમાં મંદીથી નેચરલ હીરાની વેચવાલી પણ ઘટી ગઈ છે। લેબગ્રોન જે ડાયમંડ છે તેની માંગમાં પણ સતત વધારો થઈ રહ્યો છે। अब સાથે ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંક જોડાઈ ગયા છે। ભાવેશભાઈ, ડાયમંડ સિટીની ઓળખ હવે જોખમમાં ઊભી થઈ છે, શું કહેશો? રિયલ ડાયમંડમાં જે 10%નો ભાવ જે ઘટાડો કરવામાં આવ્યો છે એ ઇન્ડસ્ટ્રી માટે ખૂબ ગંભીર બાબત છે। કારણ કે જે ડાયમંડ ઇન્ડસ્ટ્રી જે વર્ષોથી ઇન્ટરનેશનલ માર્કેટની અંદર જે વર્ષોથી આપણે ડાયમંડ સિટી તરીકે સુરતનું નામ વિશ્વની અંદર વિખ્યાત છે, રિયલ ડાયમંડ તરીકે છે। ચોક્કસપણે માનીએ છીએ કે લેબ્રોન ડાયમંડ આવવાથી રત્ન કલાકારોને થોડી ઘણી રોજગારી મળી છે, પરંતુ જૂનું એક સ્લોગન છે કે હીરા સદા કે લીએ। તો આ એક રિયલ ડાયમંડ ને જો ઝીણા હીરામાં લાખો રત્ન કલાકારો કામ કરે છે, એમાં જોબ વર્કની અંદર ચાલતા જે નાના નાના યુનિટ્સો છે એ ઝીણા હીરાને જ કામ કરે છે। જો આ એક ગંભીર પરિસ્થિતિ છે, જો આપણે આની અલગ અલગ પોલિસી બનાવીએ કે ભાઈ લેબ્રોન ડાયમંડને ઓવર પ્રોડક્શન ના થવા દઈએ અને રિયલ ડાયમંડને વ્યવસ્થિત માર્કેટ ઊભું કરીએ, જેથી કરી રિયલ ડાયમંડની સાથે લાખો રત્ન કલાકારો જે જોડાયેલા છે એને અસર ન થાય અને વેપારીઓને પણ ભાવ તોડીને વેચવા મજબૂર ન થવું પડે, એ માટેની પોલિસી સરકારને અમે વારંવાર વિનંતી કરી છે કે આ બંને ઇન્ડસ્ટ્રીઝને આપણે થોડીક અલગથી જોઈએ અને અલગ પાડીએ તો આમાં ખૂબ સારા પરિણામો મળી શકે છે। ચોક્કસપણે માનીએ છીએ કે ટ્રમ્પના ટેરિફ બાદ જે 40% આપણો જે માર્કેટ હતું અમેરિકા સાથે, પણ થોડુંક અત્યારે સ્ટેબલ છે, તો આ એક પરિસ્થિતિમાંથી નીકળવું ખૂબ જરૂરિયાત ઊભી થઈ જાય છે। કારણ કે રિયલ ડાયમંડને લેવા વાળો વર્ગ અલગ છે અને લેબ્રોન ડાયમંડને લેવા વાળો વર્ગ અલગ છે। લેબ્રોન ડાયમંડની અત્યારે ડોમેસ્ટિક માર્કેટ ડેવલપ ધીરે ધીરે આપણા ભારતની અંદર થઈ રહી છે। હમણાં જ મેં વાત કરીએ તો નેધરલેન્ડની અંદર આવડું મોટું એક્સપોર્ટ થતું નહોતું, જ્યાં લેબ્રોન ડાયમંડનું એક્સપોર્ટ બહુ સારા પ્રમાણમાં થયું છે। તો રિયલ ડાયમંડનું એક્સપોર્ટ વ્યવસ્થિત રીતે દ્વારા સરકારે એવી પણ માંગ કરવામાં આવી છે કે જે રિયલ ડાયમંડ છે, લેબ્રોન ડાયમંડ છે, તો બંનેના માર્કેટ અલગ કરવામાં આવે, તો તે કેટલું શક્ય છે? શક્ય એટલા માટે શક્ય છે કે રિયલ ડાયમંડ છે એ જમીનમાંથી નીકળતો પથ્થર છે, એટલે એ કૃત્રિમ નથી, એ કુદરતી છે। અને આ જે લેબ્રોન ડાયમંડ છે એ કાર્બનથી ઉગાડવામાં આવતો કૃત્રિમ ડાયમંડ છે, એટલે કે માનવ સર્જિત ડાયમંડ આને કહી શકાય। તો માનવ સર્જિત ડાયમંડ છે એની એક અલગ માર્કેટ હોય અને રિયલ ડાયમંડની એક અલગ માર્કેટ હોય, તો બંનેના કસ્ટમર અલગ અલગ થઈ જશે અને બંનેને લેવાની પણ મજા। આમાં શું થાય છે
મારે રિયલ ડાયમંડની જ્વેલરી લેવી છે તો મારે પેલા મશીનની અંદર ચેક કરાવવું પડે કે આ રિયલ છે કે લેબ ગ્રોન છે, એનું સર્ટિફિકેટ જીઆઈ એનું સર્ટિફિકેટ મારે લેવું પડે. તો આની અલગ જ માર્કેટ બહુ સારા પ્રમાણમાં શક્ય છે, કારણ કે અમુક એવા દેશ છે જ્યાં જ્વેલરી પહેરવાનું પસંદ કરે છે, પરંતુ આર્થિક રીતે એટલા બધા સક્ષમ છે નહીં, જેથી કરી ત્યાં લેબ્રોન ડાયમંડ ચાલે છે, તો ત્યાં આપણે લેબ્રોન ડાયમંડ એક્સપોર્ટ કરવું જોઈએ. ધારો કે અમેરિકા છે, ચીન છે, રશિયા છે, યુક્રેન છે, આ બધા જે દેશો છે, ઇઝરાયલ છે, આ બધા દેશો છે એ રિયલ ડાયમંડની જ્વેલરી પહેરવાનું પસંદ કરે છે, તો જ્યાં આપણે રિયલ ડાયમંડ એક્સપોર્ટ કરવો જોઈએ. આમાં થાય છે તમે એક જ કન્ટ્રીની અંદર બંને પ્રોડક્ટ આપો છો, તો એક જ કન્ટ્રીની અંદર તમે બંને પ્રોડક્ટ આપશો તો લોકો હંમેશા સસ્તું જ ખરીદવાનો આગ્રહ રાખે, કારણ કે આ જ્વેલરી છે, આ છે ને એ કોઈ જીવન જરૂરિયાત વસ્તુ નથી, આ ઇમ્પોર્ટેડ આઇટમ કહેવાય આને, અને કોઈ જીવન જરૂરિયાત વસ્તુ નથી કે નહીં ખાઈએ તો નહીં ચાલે, આ નહીં પહેરીએ તો પણ ચાલશે. એટલે જ્યાં તમે જે પ્રોડક્ટ વેચવાની છે કે ભાઈ અમેરિકાને, તો ત્યાં રિયલ ડાયમંડની પ્રોડક્ટ વ્યવસ્થિત રીતે અહીંયા માર્કેટ ઉભું થઈ શકે એમ છે, ઇઝરાયલની અંદર થઈ શકે એમ છે, રશિયાની અંદર થઈ શકે એમ છે, આ બાજુ વિયેતનામની અંદર લેબ્રોન ડાયમંડનું માર્કેટ ઉભું થઈ શકે એમ છે, નેધરલેન્ડની અંદર થઈ શકે એમ છે, ઇવન નાની જે કન્ટ્રી છે નેપાળની અંદર થઈ શકે એમ છે. તો આને અલગ ડિવાઈડ કરવું જોઈએ અને વ્યવસ્થિત સારી એવી પોલિસી બનાવશો તો આપણો હીરા ઉદ્યોગ આવનારા 30 વર્ષ સુધી એને કોઈ ઊંડી આંચ નહીં આવે. જી બિલકુલ ભાવેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર.